હલ્લો દર્શક મિત્રો, હર્ષદ તીર્થ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ કચ્છના ઐતિહાસિક શહેર ભુજમાં આવેલ પવિત્ર સ્વામિનારાયણ પ્રસાદી ટેમ્પલ ભુજ ખાતે, જેને પ્રસાદી મંદિર તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો દર્શક મિત્રો, આજે આ પવિત્ર મંદિરના દર્શન કરીએ। કચ્છના ઐતિહાસિક શહેર ભુજમાં આવેલું આ પવિત્ર પ્રસાદી મંદિર ભક્તો માટે અતિશય આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને ભુજના ભવ્ય સ્વામિનારાયણ ટેમ્પલ ભુજની બાજીમાં આવેલું છે। ઇતિહાસ મુજબ ભગવાન સ્વામિનારાયણ જ્યારે કચ્છ પ્રદેશમાં પધાર્યા હતા ત્યારે તેઓ ભુજમાં આવી આ સ્થળે વિરામ લીધો હતો। ભગવાને અહીં પોતાના પવિત્ર પગલાં મૂક્યા હતા। આ પવિત્ર સ્મૃતિને યાદગાર બનાવવા માટે અહીં એક સુંદર છત્રી બનાવવામાં આવી છે, જેને આજે એક પગલાંની છત્રી તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રસાદી મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલી કેટલીક પવિત્ર પ્રસાદી વસ્તુઓ પણ રાખવામાં આવી છે। ભક્તો આ વસ્તુઓને ભગવાનના આશીર્વાદ રૂપે માને છે અને ખૂબ શ્રદ્ધાથી દર્શન કરે છે। મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને આધ્યાત્મિક છે। અહીં રોજ આરતી, પૂજા અને ભજન કીર્તન કરવામાં આવે છે। દેશ વિદેશથી આવનાર ભક્તો અહીં દર્શન કરીને આત્મિક શાંતિ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। સન 2001માં કચ્છમાં આવેલા વિનાશક 2001 ગુજરાત અર્થક્વેક દરમિયાન ભુજ શહેરને ભારે નુકસાન થયું હતું। ત્યારબાદ ભક્તોના સહયોગથી થોડા અંતરે ભવ્ય નવું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું, પરંતુ તેની બાજુમાં આવેલું આ 200 વર્ષ જૂનું પ્રસાદી મંદિર આજે પણ પોતાની પવિત્રતા સાથે યથાવત છે। આજે પણ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મેળવી પોતાના જીવનમાં શાંતિ અને આનંદ અનુભવે છે। કચ્છમાં આવનાર દરેક યાત્રાળુ માટે ભુજનું આ પવિત્ર પ્રસાદી મંદિર દર્શન કરવા જેવું મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે। અંતમાં દર્શક મિત્રો, જો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। કચ્છના આવા જ તીર્થસ્થાનોના વિડીયો જોવા માટે હર્ષદ તીર્થ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય સ્વામિનારાયણ।